सह श्री कृष्ण परब्रह्म भगवान पुरुषोत्तम उपासिष्ट देवन सर्वाविर्भाव कारणम अनंत कोटि ब्रह्मांड आधार पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण आ देवभूमि द्वारिका ने आंगणे आयोजित द्वारिका महोत्सव और एमां स्वामीनारायण संप्रदायનું શિરમોડ શાસ્ત્ર કહેતા શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ અને ગ્રંથરાજની કથાનું આપ સર્વે ભક્તોને જેવો કન્સિસ્ટન્ટલી શ્રવણ કરાવે છે, બહુ ખરેખર આનંદની વાત કહેવાય, ગૌરવની વાત કહેવાય કે આ એમની સળંગ 425મી શ્રીમદ સત્સંગી જીવનની કથા છે, જે આપણા બધા માટે ખૂબ એક ગૌરવની વાત છે. તેવા વક્તા મહોદય આપણા સંપ્રદાયના સુપ્રસિદ્ધ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો, લાલજી મહારાજ શ્રી, મહોત્સવના મુખ્ય યજમાન પદે લાભ લીધો છે એવા નાખરાણી પરિવારના શ્રી ધનજીભાઈ હોય, ગિરધરભાઈ હોય, દિનેશભાઈ આદિ એમનો પરિવાર, તેમજ કથાના યજમાન પદે લાભ લીધો છે એવા ન્યાલકણ ગ્રુપ વતી આજે શ્રી અશ્વિનભાઈ ઉપસ્થિત રહ્યા છે. અને અનેકવિધ, કેમ કે આ એક બહુ મોટા લેવલનો ઉત્સવ છે. સામાન્ય રીતે ઉત્સવ પછી મહોત્સવ થતા હોય, આ દ્વારકાની અંદર કે જ્યાં એટલો મોટી સંખ્યામાં સત્સંગ ન હોય છતાં આટલો મોટો મંડપ નાખી વિશ્વાસપૂર્વક સમગ્ર દેશ અને વિદેશથી હરિભક્તોને દ્વારકા તેડાવી આટલો મોટો ઉત્સવ કરવા બદલ હું બહુ હૃદયથી સ્વામીજીને ધન્યવાદ પાઠવું છું. આપણે અલ્ટિમેટલી જે કંઈ પ્રયત્ન કરીએ છીએ એ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે કરીએ છીએ અને મૂળ વાતને રજૂ કરવા માટે કરીએ છીએ. મહારાજે કીધું કે અમે આ સત્સંગની સ્થાપનામાં બહુ મોટો દાખલો કર્યો છે, એટલે આપણને ભલામણ કરી ભલા થઈને અમારા દાખલા સામું જોજો. અમારા પરમહંસોએ અનેકવિધ માન અપમાન સહન કરીને પણ આ સત્સંગની અંદર રહ્યા છે, ત્યારે એ વાત બહુ મોટી છે. અને જ્યારથી હું સ્વામીજીને પર્સનલી નજીકથી ઓળખું છું ત્યારથી મેં એક વાત નોંધી છે કે એમના જીવનની અંદર મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય, એનો સિદ્ધાંત અને એની પરંપરા ઠચીને એમના જીવનમાં ભરેલી છે. અને એટલે જ વારે વારે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથાઓ કરાવે છે, કેમ કે જે ધર્મના આપણે અનુયાયીઓ હોઈએ એના શાસ્ત્ર વડે કરીને એ સંપ્રદાયની પુષ્ટિ થતી હોય છે. હવે સંપ્રદાય એટલે પરંપરા કહેવાય, સંપ્રદાય એટલે ગુરુ પરંપરા. હવે આપણા સર્વના ગુરુ છે સહજાનંદ સ્વામી. તો સહજાનંદ સ્વામીએ જે રીત પ્રવર્તાવી છે એ તમામ બાબતો શ્રીમદ સત્સંગી જીવનમાં નોંધેલી છે. તેનું વારે વારે એ પ્રવર્તાવવું એ મૂળ સંપ્રદાયની એક વૃદ્ધિ માટે, એની દ્રઢતા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો સ્વામીજી એ નિરંતર કરી રહ્યા છે, એના માટે એને ખૂબ હું ધન્યવાદ આપું છું. તો આજે દ્વારકા નગરીને વિશે આટલો મોટો ઉત્સવ સ્વામીજી કરી રહ્યા છે, બહુ મોટી વાત છે. એમણે કથાની અંદર શરૂઆતમાં વાત કરી કે કોઈ પણ પ્રકારનું વિશેષપણે આપણામાં કંઈ જ્ઞાન હોય, બુદ્ધિ હોય, શક્તિ હોય, સામર્થ્ય હોય, ભક્તિ હોય, એનું ક્યારેય બહુ અહંકાર ન રાખવો. શ્રીજી મહારાજ પણ એવું કહેતા કે અમને ભક્તિપણાનો કે ત્યાગપણાનો કે જ્ઞાનનો એનો અહંકાર અમને ગમે નહીં. બહુ સૂક્ષ્મ વસ્તુ હોય છે કે જ્યારે માણસની અંદર શ્રેષ્ઠતાનો ભાવ આવે છે ત્યારે બીજાને સહેજે ગૌણ સમજવા માંડે છે અને ત્યાં એનું પતન થતું હોય છે. બાકી ભગવાનનો જે ભક્ત હોય એ તો અલમસ્ત હોય, એ અલમસ્ત થકો ભગવાનની ભક્તિ કરતો હોય છે અને ક્યારેય કોઈ વસ્તુની અપેક્ષા હોતી નથી. એટલે એક વાલા ભક્તજનો શ્રીજી મહારાજે એક બહુ દિવ્ય ચરિત્ર કરેલું છે જે ઘણું બધું સમજવા જેવું છે આપણા માટે. જ્યારે કાલુપુર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, ખૂબ ધામધૂમી થઈ. અમદાવાદની અંદર બ્રાહ્મણો 84 જમી રહ્યા. એટલી બધી ધામધૂમી થઈ કે શ્રી હરિ પુરુષોત્તમ હોવા છતાં શ્રી હરિને હૃદયમાં એવું થયું કે આટલી બધી પ્રવૃત્તિ અમે જોઈ, એના કારણે ભગવાનની મૂર્તિ અમારા હૃદયમાંથી વિસરી ગઈ. અને પછી ભગવાન ત્યાંથી એકલા સાબદા ચાલી નીકળ્યા. પહેલી રાત જેતલપુર રોકાણા, બીજી રાત ધોળકા રોકાણા, પછી ધોળકાની અંદર ગણેશની ઓલી જે રાયણો હોય ને રાયણોમાં રહ્યા અને પોતાના મન બુદ્ધિ ચિત્ત અહંકાર સાથે લડાઈ આદરી અને મનને કીધું જો તે ભગવાન વિના બીજો કોઈ સંકલ્પ કર્યો છે તો તારા ભૂકા કાઢી નાખીશ. બુદ્ધિને પણ કહ્યું કે ભગવાન વિના જો બીજો કોઈ નિશ્ચય કર્યો છે તો તારી ખેર નથી. અને ચિત્તને પણ તે પ્રમાણે કહ્યું અને અહંકાર વિશે કહ્યું કે ક્યારેય પણ જો તને બીજી કોઈ બાબતનો અહંકાર આવશે તો એ પણ મને માન્ય નથી. એમ કરીને જ્યારે બધી પ્રવૃત્તિ વિસારી દીધી, મહારાજ કે અમે કાંકરીએ નહોતા આવ્યા એવું જ્યારે થઈ ગયું
ત્યારે અમને અમારા હૃદયમાં થોડી શાંતિ થઈ. ત્યારે દેવતાઓ પણ આવીને અમારા વખાણ કરવા માંડ્યા કે તમારી જેવું વૈરાગ ને તમારી જેવી ભક્તિ તો અમે ક્યાંય દર્શન કર્યા નથી. ત્યારે અમારા હૃદયમાં થોડીક હામ આવી અને એમ કરતા થકા મહારાજે જ્યારે હૃદયમાંથી આ બધું નીકળી ગયું, શરીરમાંથી જે મંદવાડ ગ્રહણ કરેલો હતો એ નીકળી ગયો, ત્યારે મહારાજ સ્વસ્થ થયા. પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, પણ કેવળ આપણને શીખ આપવા માટે કહ્યું છે. એમ એ વાતનો સૂર એ કહેવાય, એની મોરલ ઓફ ધ સ્ટોરી એ કહેવાય કે નિત્ય સ્વરૂપ સ્વામીને હું જોઉં છું, એટલી બધી પ્રવૃત્તિ કરતા હોય, ઝાકમ જોળ હોય, પણ એટલા કન્ટેન્ટ છે, એટલા ભરેલા છે કે એને આ પ્રવૃત્તિનો એના હૃદયમાં કોઈ પ્રકારનો ભાર આવતો નથી. આ મોટી વાત છે. બાકી આપણા થકી કોઈ પ્રસંગ થયો હોય, ઝાકમજોળ થઈ હોય, લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ થાય, આખા વિશ્વમાં આપણું નામ ગુંજે, ચારે બાજુ આ મહારાજશ્રી 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 મહારાજશ્રી, તો મહારાજશ્રીને પણ ફેર ચડતા વાર લાગે નહીં. શ્રીજી મહારાજ એ શીખવાડવા માંગે છે આપણને. ત્યારે સ્વામીજી આ બધી પ્રવૃત્તિ કરે છે, એમને હું મારા હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભગવાનને પ્રાર્થના કરું કે એમના દ્વારા સતત કથા વાર્તાનો પ્રવાહ સંપ્રદાયને વિશે વહેતો રહે. મૂળ સંપ્રદાયની પ્રામાણિક વાતો, પ્રામાણિક અને ઓથેન્ટિક વાતો રજૂ થવી જોવે. બાકી તો છે ને ગાલ ગપોલ અને ગપ્પાસ્ટક ભાવ ચાલતું હોય છે. પણ શાસ્ત્ર સર્વોપરી છે, અને શાસ્ત્ર છે શ્રીમદ સત્સંગી જીવન. શ્રીમદ સત્સંગી જીવન, શ્રી ભક્ત ચિંતામણી, શ્રી વચનામૃત અને શિક્ષાપત્રી, અને એ પણ ભેળસેળ વગરનું, મિલાવટ વગરનું. એમાં જે વાત છે એ જ સત્યાત્મક છે, બાકી બીજી કોઈ વાતનું અસ્તિત્વ નથી. એ ન્યાય સ્વામી કથા કરે છે, એટલે એમને હું બહુ હૃદયથી ધન્યવાદ આપું છું. તો અંતમાં વાલા ભક્તજનો, બહુ ઉત્સવ સરસ. હજી તો આજે પહેલો દિવસ છે, અને એ પણ નગરી દ્વારકા નગરી છે. આપણું જે જગત મંદિર છે, જ્યારે દ્વારકામાં આપણે પ્રવેશ કરતા હોઈએ ને, અને જગત મંદિરની જે ધજા ફરકતી હોય ને, એ જગત મંદિરની ધજા આખા એ બ્રહ્માંડમાં કહો, આખા વિશ્વમાં કહો, સનાતન ધર્મની ધજાનું એ પ્રતીક છે, અને ગૌરવશાળી પ્રતીક છે. હિન્દુ માત્ર આખા પૃથ્વીના પટ પર જ્યાં પણ વસતો હોય, એના આવા જગત મંદિરની જે ધજા હોય છે ને, એના અંતરની અંદર ગૌરવ વધારનારી હોય છે. આપણા બધા માટે બહુ ગૌરવની ક્ષણ છે. અને ખાસ કરીને જે મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો ને, સ્વામીજી વ્યવસ્થામાં કોઈ કચાશ રાખી નથી. ઉતારા વિભાગથી લઈ, ભોજનાલયથી લઈને તમામ વ્યવસ્થાઓ, સ્વામીજીના કોઈ કાર્યમાં 19-20 હોય પણ નહીં, કેમ કે એમને 19-20 પસંદ પણ નથી. અને એમને સૌથી વધારે અમારા અહીંયા પંડિત સ્વામી છે, ભક્તિ ધામવાળા, એની આગળ ગોવિંદ સ્વામી છે અમારા, અને ખાસ કરીને આપણું જે સ્વામિનારાયણ મંદિર દ્વારકા છે, એને હાલના અત્યારે કોઠારી કહો, મહંત કહો, અને આ વિસ્તારની અંદર આપણા પબુબા માણેકજીને પણ જેમણે બહુ પ્રેમથી પોતાના કર્યા છે, એ માધવ સ્વરૂપના પણ કારણે આ મહોત્સવની અંદર આખું એક રોશની આવી ગઈ છે. આ બહુ મોટી વાત છે. આપણે જો એકમેક થઈને રહેશું ને, તો ન ધાર્યું હોય એવું થઈ શકશે. આજે મિટિંગ હતી સરસ મજાની, બધા જૂનાગઢના સંતોની, બધા એક મના થઈને કામ કરો. અમે એવું સંકલ્પ કર્યો, મેં કીધું તમે આપણે બધા જો એક સાથે મળીને કરીશું ને, તો જૂનાગઢ રાધારમણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવશે, એ એવો ભવ્ય થશે કે આખા વિશ્વમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશેષપણે એનું વૃદ્ધિ થશે. તો બસ આજે આપણી શુભકામના છે. આગામી દિવસોમાં ખૂબ કથાનું શ્રવણ કરજો, એ ભલામણ છે. શ્રી હરિ આપ સૌનું મંગળ કરે. બાકી દ્વારકાધીશ તો વિરાજમાન છે, દ્વારકાધીશ તો આખા જગતનું મંગળ કરે છે. એ દ્વારકાધીશના ચરણમાં પ્રાર્થના, એ સર્વ જીવનું ખૂબ મંગળ કરો, ખૂબ ભજન ભક્તિની સેવા કરવાની તક આપો, એવી એમના ચરણમાં પ્રાર્થનાની સાથે મારા આપ સર્વ સંતો અને ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.